નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ, જીવનમાં મુસીબતો આવે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો, ફરક તો એનાથી પડે છે કે તમે મુસીબતોનો સામનો કરીને પોતાનો રસ્તો કેવી રીતે બનાવો છો। જીવનમાં એકવાર સાચો ફેસલો લો તો પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા। સંઘર્ષ કરતા સમયે ગભરાવું ના જોઈએ દોસ્તો, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે એકલો હોય છે અને જ્યારે સફળતા મળે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે। જે લોકો મનમાં રહે છે એમને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો। ના કરશો એક પળની મુલાકાત ઉપર વિશ્વાસ, કારણ કે અહીં તો જો લોકોને જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે। તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ। એટલા તો કામયાબ થઈ જજો દોસ્તો। આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું। જે લોકો કહે છે કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે। જિંદગીમાં કેટલીક ભૂલો એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગી પણ નથી કરી શકતા। ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક। આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે। કોઈ તમારી કદર ના કરે તો દુઃખી ના થશો, કેમ કે સોનું ક્યારેય પણ પોતાની કિંમત ચીસ પાડીને નથી કહેતું। સમય આવે ત્યારે એની ઓળખ આપમેળે થઈ જ જાય છે। દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ના કરો। કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે। જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે। સમય તમને ક્યારેય પૂછતો નથી કે તમે તૈયાર છો કે નહીં, એ તો બસ પસાર થાય છે। પણ એ સમય તમને એટલું બધું શીખવી જાય છે કે તમે પાછળ ફરીને જુઓ તો તમે જ બદલાયેલા લાગશો। સમય સાથે લોકો બદલાય છે એવું નથી, સમય ફક્ત એમનો સાચો સ્વભાવ દેખાડી દે છે અને એ સ્વભાવ સમજાઈ જાય ત્યારે ઘણી અપેક્ષાઓ આપમેળે ખતમ થઈ જતી હોય છે। જીવનમાં આગળ વધવા માટે દરેકને જવાબ આપવાનું બંધ કરો। તમારું ધ્યાન તમારી શાંતિ પર રાખો, કારણ કે શાંતિથી મોટી કોઈ સિદ્ધિ નથી। જીવનમાં દરેક અંધારું કાયમી નથી। કેટલાક અંધારા
તમને પ્રકાશની કિંમત સમજાવવા આવે છે. જે પ્રકાશ દુઃખ પછી મળે એ સૌથી તેજસ્વી હોય છે. તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ના શકે. કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી હોતો ને ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે. કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો, કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા લોકો ઘણા હોય છે. જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે. માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે લોકો પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. સંબંધ એ દોરી જેવો છે, દર વખત ખેંચશો તો એ તૂટી જશે. ક્યારેક એને ઢીલો મૂકવાનું પણ શીખો. જ્યાં તમારું જ સ્થાન નથી ત્યાં બહેતર છે કે એ જગ્યાને છોડીને આગળ વધો. જીવનમાં ક્યારેય કોઈનું અપમાન ના કરો, કારણ કે જીવનમાં એક રાત એવી આવે છે જે રાત પછી સવાર નથી થતું. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા
તૈયારીમાં રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારે ખોટો નથી હોતો. જ્યાં ઇજ્જત અને સમય માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ ઠીક નથી હોતું. એક સમય હતો કે જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. આ જિંદગી સાયકલની જેમ છે. જો બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું પડશે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.